ઓમ શ્રી પરમાત્મને નમઃ. બધા જ ભક્તોને મારા જય ગણેશ. પ્રભુ ગણેશજી એમનું આ ચરિત્ર સર્વ સિદ્ધિઓ પ્રદાન કરનારું છે. એના શ્રવણ માત્રથી ધન, યશ અને આયુષ્યની વૃદ્ધિ થાય છે. સર્વ ઉપદ્રવો નાશ પામે છે. ખૂબ મંગલમયી કથા છે. સર્વ કામનાઓ પૂર્ણ કરનારી આ કથા છે અને સંચિત પાપોનો નાશ કરનારી આ કથા છે. આ રીતે સમસ્ત પુરાણ સંભળાવીએ બ્રહ્માજીએ મહર્ષિ વેદવ્યાસજીને કહ્યું, હે વ્યાસજી, હવે તમે ગણેશજીની ઉપાસના કરો અને હું મારા સૃષ્ટિ સર્જનના કાર્યમાં પ્રવૃત્ત થાઉં છું. એમ કહી બ્રહ્માજી અંતર ધ્યાન થયા અને વ્યાસજીએ પછી 12 વર્ષ સુધી ભગવાન ગણેશજીની ઉપાસના અને તપશ્ચર્યા કરી. વ્યાસજીની એકનિષ્ઠ તપશ્ચર્યાથી ભગવાન ગણેશજી પ્રસન્ન થયા અને પ્રત્યક્ષ સાકાર સ્વરૂપે એમને દર્શન આપ્યા. સૂર્ય જેવા અતિ તેજસ્વી પરબ્રહ્મ ગજાનનને જોઈ વ્યાસજીએ તેમના ચરણોમાં પ્રણામ કર્યા. ગણેશજીએ કહ્યું, હું તમને વરદાન આપવા આવ્યો છું. મારી કૃપાથી તમને જ્ઞાન થશે. આજ પછી તમને નારાયણ એવું સન્માનદર્શક નામ પ્રાપ્ત થશે. તમે 18 પુરાણો અને 18 ઉપપુરાણોની રચના કરશો. એ ઉપરાંત બી ઘણું તમે લખી શકશો, રચના કરી શકશો. આમ કહીને એ પરમ તેજસ્વી સ્વરૂપ વ્યાસજીમાં સમાઈ ગયું. એ પછી વ્યાસજીએ જ્યાં પોતે તપ કર્યું હતું એ સ્થળ ઉપર એક દેવાલય બનાવ્યું. એમાં ભગવાન ગજાનનની સ્થાપના કરાવી. અત્યંત ભક્તિભાવથી પૂજા કરી. એ પછી વેદવ્યાસજીએ બ્રહ્મદેવના મુખેથી શ્રવણ કરેલું ગણેશ પુરાણ પોતાના શિષ્ય વૈશંપાયનને કહી સંભળાવ્યું. વૈશંપાયને અન્ય ભક્તોને એ કથાનું શ્રવણ કરાવ્યું. જો ભાઈઓ બહેનો, હવે આપણે મૂળ વાત પર આવીએ કે આ કથા કોણ કોને કહી રહ્યું છે? સર્વપ્રથમ ભૃગુ ઋષિ સોમકાંત રાજાને કહી રહ્યા છે. આ જ કથા સુતજી મહારાજ નૈમિષારણ્યમાં ઋષિ મુનિઓને કહી રહ્યા છે. કથાનો પહેલો દિવસ એમાં મેં કહ્યું હતું, યાદ કરો કે પહેલા દિવસની કથામાં તમે શું શ્રવણ કર્યું? ભૃગુ ઋષિના મુખેથી સોમકાંત રાજા ગણેશ પુરાણની કથા સાંભળી રહ્યા છે અને પુરાણ શ્રવણથી પ્રાપ્ત થયેલું પુણ્ય એ જળની અંજલિ છાંટી પેલા આમ્રવૃક્ષને ભસ્મ પર નાખતા હતા. યાદ આવ્યું? સોમકાંત રાજાના શરીરમાંથી એમને છીંક આવી હતી અને એમાંથી એક કીડો નીકળ્યો હતો. પછી એ કીડાએ કાળા પુરુષનું સ્વરૂપ ધારણ કર્યું હતું. ભૃગુ ઋષિએ એને પૂછ્યું હતું, તું કોણ છે? ત્યારે એણે કહ્યું હતું, હું તો સોમકાંત રાજાએ પૂર્વજન્મમાં કરેલું પાપ છું. અત્યાર સુધી એમના શરીરમાં રહેતો હતો, એટલે જ તો એમને ચર્મરોગ લાગુ પડ્યો હતો. પણ આપના આશ્રમમાં એ આવ્યા, ગણેશ પુરાણનું શ્રવણ કર્યું, આપે અંજલિ છાંટી એમના શરીર ઉપર, તો એમના શરીરમાં હું રહી શક્યો નહીં. હું બહાર નીકળી ગયો. તમે મને રહેવા માટે સ્થાન આપ્યું. ભૃગુ ઋષિએ કહ્યું હતું કે આ વૃક્ષ છે, એમાં તારે રહેવાનું. જેવું પાપ એ વૃક્ષમાં રહ્યું કે તરત જ વૃક્ષ બળીને ભસ્મીભૂત થઈ ગયું હતું. તો એ ભસ્મ ઉપર અત્યારે સોમકાંત રાજા જળની અંજલિ છાંટે છે અને પોતે જે ગણેશ કથા શ્રવણ કરી એનું પુણ્ય એ વૃક્ષને અર્પણ કરે છે. એના પ્રભાવથી એ આમ્ર વૃક્ષ પુનઃ નવપલ્લવિત બની જાય છે. બોલીએ ગણપતિ ગજાનન મહારાજ કી જય. હવે સોમકાંત રાજાનો કુષ્ઠ રોગ નાશ પામ્યો છે. એમનો દેહ અતિ સુંદર બન્યો છે. કંચન વર્ણી કાયા બની ગઈ. એ પછી ભૃગુ ઋષિએ
સોમકાંત રાજાને પોતાના રાજ્યમાં પાછા જવાની આજ્ઞા કરી. ત્યારે સોમકાંત રાજા કહે છે, હે ઋષિવર, આપના તપનો અને ગણેશ પુરાણ કથાના શ્રવણનો અદ્ભુત પ્રભાવ મેં જોયો. આપે મારો ઉદ્ધાર કર્યો છે. હવે મારે રાજ્યની શી આવશ્યકતા છે? તો ભૃગુ ઋષિ અને સોમકાંત રાજા આ રીતે વાતો કરી રહ્યા હોય છે. એ સમયે આકાશમાંથી સુવર્ણ ઘંટડીઓનો અવાજ સંભળાવ્યો અને એક અતિ તેજસ્વી સુંદર વિમાન ભૃગુ ઋષિના આશ્રમમાં ઉતર્યું. એમાંથી ગણેશજીના દૂતો નીચે ઉતર્યા અને સોમકાંત રાજાને કહેવા લાગ્યા, હે રાજા, તારી ભક્તિ જોઈને ભગવાન ગજાનને તમને ગણેશ લોકમાં તેડાવ્યા છે. તમે અમારી સાથે ચાલો, અમે તમને લેવા માટે આવ્યા છીએ. રાજા બોલ્યા, એ તો એમનો તો કંઠ આમ ભરાઈ આવ્યો, ગદગદ બની ગયા. ભાવ વિભોર થઈને બોલ્યા, શું ભગવાન ગજાનને મને યાદ કર્યો? એ તો મારું અહોભાગ્ય કહેવાય. પછી રાજા ભૃગુ ઋષિને કહે છે, ગુરુદેવ ગુરુદેવ, આપ આજ્ઞા આપો તો હું મારી પત્ની સહિત આ વિમાનમાં બેસું. ત્યારે ઋષિ કહે છે, આપ ગણેશ લોકમાં ખુશી ખુશીથી જાઓ, પણ હા, મને ભૂલતા નહીં, મારું સ્મરણ રાખજો. રાજા કહે છે કે જેણે આટલું સુંદર જ્ઞાન આપ્યું હોય, ગણેશ પુરાણ કથાનું શ્રવણ કરાવ્યું હોય અને કથેર જેવી કાયાને કંચનવર્ણી બનાવી દીધી હોય, એમને કેમ કરીને ભૂલાય ગુરુદેવ? પ્રણામ ગુરુદેવ. એમ કહી રાજા સોમકાંત અને રાણી સુધર્મા એ વિમાનમાં બેઠા. રસ્તામાં એમનું નગર આવ્યું ત્યારે એમને એમના પુત્ર હેમકાંતની યાદ આવી, નગરજનોની યાદ આવી. ગણેશ દૂતોને વિનંતી કરી, કૃપા કરી આ વિમાન અમારા નગરમાં ઉતારો ને. વિમાન નગરમાં ઉતરાવ્યું. બધાને રાજા રાણી પ્રેમથી મળ્યા. દરેકને ગણેશ પુરાણની મહત્તા સમજાવી અને પોતાના પુણ્યમાંથી થોડું થોડું પુણ્ય રાજાએ દરેકને આપ્યું. એટલે રાજાના દરેક નગરજનો પણ નિષ્પાપ બની પવિત્ર બની ગયા. એ બધા પણ વિમાનમાં બેઠા અને ગણેશજીના નામોનું સ્મરણ કરતા કરતા ગણેશ લોકમાં પહોંચી ગયા. ત્યાં જઈ સૌએ ગણપતિ દાદાનો જય જયકાર કર્યો. બોલીએ ગણપતિ ગજાનન મહારાજ કી જય. બધાએ ત્યાં જઈ ગણપતિ દાદાની સુંદર મજાની સ્તુતિ કરી. આવો આપણે પણ સ્તુતિ કરીએ દાદાની. तुम ही मेरे ईश्वर, तुम ही मेरे दाता, तुम ही देवता हो, तुम ही देवताओ. तुम ही मेरे ईश्वर, तुम ही मेरे दाता, तुम ही देवता हो, तुम ही देवता हो. तुम ही गौरी नंदन, तुम ही सुंदरा हो, तुम ही प्राण मेरे लंबोदरा हो. तुम ही मेरे मंदिर, तुम ही मेरी पूजा, तुम ही विघ्न हरता, तुम ही देवता हो. तुम ही मेरे ईश्वर, तुम ही मेरे दाता, तुम ही देवता हो, तुम ही देवता हो. आराध्य मेरे विलोचन गजानन, नहीं कोई तुम सा ये जाने मेरा मन. तुम ही आरती हो, तुम ही आस्था हो, तुम ही अर्चना हो, तुम ही प्रार्थना हो. तुम ही मेरे ईश्वर, तुम ही मेरे दाता, तुम ही देवता हो, तुम ही देवता हो. तुम ही मेरी आशा, तुम ही मेरा सपना, नहीं कोई तेरे सिवा मेरा अपना. तुम ही हो सत्यम,
तुम ही हो शिवम, तुम ही सुंदरम हो, तुम ही सुंदरम हो। तुम ही मेरे ईश्वर, तुम ही मेरे दाता, तुम ही देवता हो, तुम ही देवता हो। तुम ही मेरे रामा, तुम ही मेरे कृष्णा, तुम ही मेरे रामा, तुम ही मेरे कृष्णा। तुम ही मेरे दीपक, तुम ही मेरी ज्योति। तुम ही देवता हो, तुम ही मेरे ईश्वर, तुम ही देवता हो, तुम ही देवता हो। जय गणेश।